શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે શ્રાદ્ધનો વિધિ જાણવાનો છે. શ્રદ્ધયા યત ક્રિયતે તત શ્રાદ્ધમ. શ્રાદ્ધ શબ્દનું તાત્પર્ય એ છે કે પોતાના મૃત પિતૃઓના માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલું વિશેષ કર્મ. જો કે વેદોમાં કર્મકાંડ, ઉપાસનાકાંડ તથા જ્ઞાનકાંડ આ ત્રણેયનો ઉલ્લેખ મળે છે. તેમ છતાં આમાં પ્રથમ સ્થાન કર્મકાંડને પ્રદાન કરવામાં આવ્યું છે. કર્મકાંડના અંતર્ગત પિતૃયજ્ઞનો ઉલ્લેખ મળે છે. આ પિતૃયજ્ઞને શ્રાદ્ધ કહે છે. અર્થાત પિતૃયજ્ઞ શ્રાદ્ધનો વાચ્યાર્થ છે. પ્રાચીન કાળથી જ મનુષ્યમાં શ્રાદ્ધ પ્રત્યે અગાધ શ્રદ્ધા રહેલી છે. જે બુદ્ધિજીવી લોકો શ્રાદ્ધ કરે છે તેઓ તો યથા નિયમ તથા વિધિસર શ્રદ્ધાપૂર્વક કરે છે. પરંતુ મોટે ભાગે લોકો તો માત્ર રીત રિવાજને ધ્યાનમાં રાખીને ફક્ત ઔપચારિકતા પૂર્વક જ કરે છે. ખરેખર તો શાસ્ત્ર વિધિથી શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રાદ્ધ જ સર્વથા કલ્યાણકારી સિદ્ધ થાય છે. એટલે માનવોએ શ્રાદ્ધ શ્રદ્ધાપૂર્વક શાસ્ત્રોક્ત વિધિથી યથાસમયે કરતા રહેવું જોઈએ. જે લોકો શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધ ન કરી શકે એમને ઓછામાં ઓછું એક વર્ષમાં એકવાર પિતૃપક્ષ એટલે ભાદરવા વદમાં તો અવશ્ય પોતાના મૃત પિતૃઓને શ્રદ્ધાપૂર્વક તર્પણ વિધિ કરીને પિતૃઓના આત્માને શાંતિ આપવી જોઈએ. શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. આદિત્ય પુરાણમાં કહે છે કે જે માણસો દુર્બુદ્ધિવશ પિતૃલોક અને પિતૃઓને ન માનીને શ્રાદ્ધ કરતો નથી એના પિતૃઓ એનું જ રક્તપાન કરે છે. જે મનુષ્ય વિધિપૂર્વક એકાગ્રચિત્ત થઈને શ્રાદ્ધ કરે છે તે બધા પાપોથી રહિત થઈને યોગીઓના પદને પ્રાપ્ત કરે છે. મનુષ્યોએ પિતૃઓની સંતુષ્ટિ અને હિત માટે શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધ કર્મ કહેતા પિતૃપૂજનથી સંતુષ્ટ થઈને પિતૃઓ મનુષ્ય માટે આયુ, પુત્ર, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, વૈભવ, પશુ, સુખ, ધન તથા ધાન્ય આપે છે. પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી આયુષ્ય વૃદ્ધિ, પુષ્ટિ, વીર્ય અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધ કરવાથી શ્રાદ્ધ કરતા આવાગમનના બંધનથી મુક્ત થઈ અને મોક્ષ પામે છે.
જે માણસ એક દિવસ પણ શ્રાદ્ધ કરે છે તેના પિતૃઓ વર્ષ પર્યંત સંતુષ્ટ થઈ જાય છે. આ સુનિશ્ચિત છે. આ તથ્યનો ઉલ્લેખ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં આ પ્રકારે પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ કર્મથી સંતુષ્ટ થઈને પિતૃલોક મનુષ્ય માટે આયુ, સંતતિ, ધન, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખ, રાજ્ય પ્રદાન કરે છે. શ્રાદ્ધની ઈચ્છા કરવાથી માનવ નિરોગી, સ્વસ્થ, ચિરાયુ, યોગ્ય સંતતિવાળા મનુષ્યો જાત જાતના શુભ લોકોને પ્રાપ્ત થાય છે તથા એને વધારે લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અત્રિ સંહિતામાં કહ્યું છે કે પિતૃ કાયમ પ્રસક્તાએ તે યાંતિ પરમામ ગતિમ. કહેતા પુત્ર, ભાઈ, પૌત્ર અથવા દોહિત્ર પિતૃ કાર્ય એટલે અનુષ્ઠાનમાં સંલગ્ન રહે છે તેઓ નિશ્ચય પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પુત્ર અથવા ભાઈ અથવા તો પૌત્ર. શ્રદ્ધાપૂર્વક જે અંજલિ આપવામાં આવે છે શ્રાદ્ધ કહેવાય છે. જે પિતૃઓએ, પૂર્વજોએ પોતાના ઉછેર, વિકાસ અને કલ્યાણ માટે દેહને ઘસી નાખ્યો છે. આખી જિંદગી પોતાના સંતાનોના વિકાસ માટે ખર્ચી નાખી છે. તેને સુખ શાંતિ મળે તે માટે પિંડદાન અને તર્પણ કરવું એ જ શ્રાદ્ધનું મહાત્મ્ય છે. સાથોસાથ તર્પણ કરવું એટલે પિતૃઓને, પૂર્વજોને તૃપ્ત કરવા, સંતુષ્ટ કરવા. પિતૃઓ, પૂર્વજો, વડીલો જે વિચારસરણીથી રહ્યા, જે વિચારો માટે, જે ધર્મ માટે એમણે પોતાનું જીવન ન્યોછાવર કર્યું હોય તે પૂર્વજોના સંસ્કારને, એમની વિચારસરણીને, એમના ધર્મને ટકાવી રાખવાના પ્રયત્નો કરવા જોઈએ. પૂર્વજોની પ્રતિષ્ઠા, આબરૂ વધે એવું વર્તન રાખીને એમના જેવું પ્રતિષ્ઠાભર્યું જીવન જીવીએ તો જ પિતૃઓને સાચું શ્રાદ્ધ પહોંચે છે. આખા વર્ષમાં આ શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની તિથિ એક દિવસ માટે જે પિતૃઓ છે એમના શ્રાદ્ધ નિમિત્તે વ્યક્તિએ પોતાના જીવનનું આત્મપરીક્ષણ કરવું જોઈએ. પોતે પોતાના પૂર્વજોની સરખામણીમાં કેટલા આગળ છીએ કે પાછળ એ વિચારવું જોઈએ. શ્રાદ્ધનો વિષય ખૂબ મહત્વનો છે. બ્રહ્મપુરાણ કહે છે કે યોગ્ય દેશ અને કાળે પિતૃઓને નિમિત્તે સત્પાત્ર બ્રાહ્મણોને શ્રદ્ધાપૂર્વક જે અર્પણ કરવામાં આવે એને શ્રાદ્ધ કહે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે કે મરહુમ પાછળ એના લાભાર્થે શ્રદ્ધાપૂર્વક જે કાંઈ ખાદ્ય કે એની અવેજીમાં બીજું કાંઈ દ્રવ્ય અર્પણ કરવામાં આવે એ શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધ ક્રિયા દ્વારા પૂર્વજોની ભક્તિ કરવાની પ્રથા ઘણા પ્રાચીન કાળથી પ્રચલિત હતી અને પૂર્વજન્મ અને કર્મ વિપાકનો સિદ્ધાંત પછીથી પ્રચાર પામ્યો. હિન્દુ ધર્મ વ્યાપક ભાવનાવાળો હોવાથી એને શ્રાદ્ધનો રિવાજ જાળવી રાખ્યો. જીવતા પોતાની સાથે રહેલા માયાળુ સ્વજન જેવા પૂર્વજોને એમના મૃત્યુ પછી યાદ કરવાની દ્રષ્ટિએ આ શ્રાદ્ધ પ્રથા ખૂબ સુંદર ઉપયોગી છે. શ્રાદ્ધ શબ્દ યોગ રૂઢ છે. જેમ કે પંકજ, પંકજ શબ્દ યોગ રૂઢ છે.
પંકમાંથી કાદવમાંથી જન્મે એનું નામ કહેવાય પંકજ, અર્થાત કમળ. હકીકતે કાદવમાંથી કીડા પણ જન્મે છે, છતાં એને પંકજ સંજ્ઞા મળતી નથી. પંકજ કેવળ કમળ માટે જ યોગ રૂઢ થયેલો છે. પંકજના ઘણા બધા અર્થો થતા હોય, પણ પંકજ કે એટલે કમળ જ સમજવાનું. એના માટે જ એ શબ્દ રૂઢ થયેલો છે, એને યોગ રૂઢ શબ્દ કહેવામાં આવે છે. અર્થો ઘણા બધા થતા, પણ એકના માટે જે ઉપયોગ કરવામાં આવતો. તો શ્રાદ્ધનો અર્થ શ્રદ્ધાથી જે કરવામાં આવે છે તે પિતૃ તર્પણ, પિંડ દાનાદિ પૂજા કર્મ, શ્રદ્ધાથી તપ, ભક્તિ, સેવા, તીર્થયાત્રા વગેરે ઘણું બધું ગ્રહણ થઈ શકે. છતાં આપણા ઋષિમુનિઓએ શ્રાદ્ધ શબ્દને પિતૃ તર્પણના અર્થમાં યોગ રૂઢ કર્યો છે. શ્રાદ્ધના ઘણા બધા અર્થો છે, પરંતુ જ્યારે શ્રાદ્ધ કહેવામાં આવે એટલે પિતૃ તર્પણ માટે જ એનો ઉપયોગ થાય છે. એના માટે યોગ રૂઢ છે. શ્રાદ્ધથી એકલું તર્પણ જ નહીં, પરંતુ પૂજા અર્થ પણ ધ્વનિત થાય છે. ચતુર્વર્ગ ચિંતામણીમાં કહ્યું છે કે શ્રાદ્ધ કરનાર વ્યક્તિ પોતાના મૃત માતા પિતા વગેરે સંબંધીઓને જ નહીં, પરંતુ બ્રહ્માથી લઈ તૃણ સુધીના બધા જીવ પ્રાણીઓને તૃપ્ત કરે છે. વિદુર નીતિમાં એવું કીધું છે કે જે પિતૃઓને શ્રાદ્ધ અર્પણ કરતો નથી, દેવોની પૂજા કરતો નથી અને જેને સહૃદય મિત્ર મળતો નથી, એને પંડિતો મૂર્ખ બુદ્ધિ કહે છે. એ મૂર્ખો છે. મત્સ્ય પુરાણ કહે છે કે મૃત્યુ પછી 12 દિવસ સુધી મરનારને પિંડ અર્પણ કરતા રહેવું જોઈએ, કારણ કે એને લીધે એને પરલોક માર્ગે પાથું મળી રહે છે અને એને તૃપ્તિ થાય છે. આ જ કારણે મરનારો જીવ જાણે કે હજુ ત્યાં ને ત્યાં ભમતો હોય એમ માનીને આ બધું કરવામાં આવે છે. શાસ્ત્રો એમ કહે છે કે 12 દિવસ સુધી જીવ આપણે ત્યાં રહેતો હોય છે, આંટા મારતો હોય છે. એટલા માટે 12 દિવસ સુધી મરનારની પાછળ પિંડ અર્પણ કરતા રહેવું જોઈએ, કંઈક સત્કર્મ કરતા રહેવું જોઈએ. વિષ્ણુ ધર્મ જણાવે છે કે મરનારનો જીવ ગમે તે લોકમાં હોય છતાં એને શ્રાદ્ધમાં સ્વધાના ઉચ્ચારપૂર્વક અર્પણેલું અન્ન પહોંચે છે. શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથમાં શતાનંદ સ્વામી કહે છે કે પોતાના મૃત પિતૃઓને ઉદ્દેશીને એમને પ્રીતિ ઉત્પાદક અન્નાદિ અને સુવર્ણ આદિ દાન શ્રદ્ધાપૂર્વક પુત્ર આદિ દ્વારા અપાય એને શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધ માત્ર માન્યતાનો વિષય નથી, પણ અડગ શ્રદ્ધા અને કર્તવ્યનો ભોગ છે, ભાગ છે. ઋગ્વેદમાં શ્રદ્ધાને દેવતા માનવામાં આવી છે. મનુસ્મૃતિ પિતૃઓને તૃપ્ત કરવા શ્રદ્ધાની આવશ્યકતા ઉપર ખાસ ભાર મૂકે છે. માર્કંડેય પુરાણ શ્રદ્ધા સાથે શ્રાદ્ધનો સંબંધ દર્શાવતા કહે છે કે સ્વકર્મો અનુસાર પિતૃઓ ગમે તે યોનિમાં ગયા હોય તો પણ શ્રદ્ધા સાથે શ્રાદ્ધમાં અર્પણ કરેલ દ્રવ્ય પિતૃઓને પહોંચે છે. શતાનંદ સ્વામી સત્સંગી જીવનમાં કહે છે કે જે પુરુષ પિતૃઓ જેવું કંઈ છે જ નહીં એમ માની શાસ્ત્ર આજ્ઞાને અવગણી શ્રાદ્ધ તર્પણ નથી કરતો તો એના પર પિતૃઓ કોપે છે ને શ્રાદ્ધ નહીં કરનારનું લોહી પીવે છે. શતાનંદ સ્વામી વળી કહે છે કે શ્રાદ્ધ કરનાર પુરુષ નિરોગી, શાંત પ્રકૃતિવાળો, ચિરાયુ,
પુત્ર પૌત્ર સંપન્ન, ધન ધાન્ય સંપન્ન અને સમૃદ્ધિને ભોગવી શકે એવો વિવેકી બને છે. જેમ પોતાની માતાથી જુદો પડેલો વાછરડો ઘણી ગાયોમાં પોતાની માતાને જ પામે છે, ગમે એટલી ગાય હોય પણ વાછડાને છૂટો મૂકો એટલે એની માને જ ગોતી. એમ પોતાના પિતૃઓને ઉદ્દેશીને આપેલું શ્રાદ્ધ અન્ન પિતૃઓને જ પામે છે અને એ મંત્ર જ પમાડે છે. જો પિતા શુભ કર્મના યોગથી દેવ થયા હોય તો શ્રાદ્ધમાં આપેલું અન્ન અમૃત થઈને દેવલોકમાં દેવ ભાવને પામેલા પિતાને પ્રાપ્ત થાય છે. જે યોનિમાં ગયા હોય એને અનુસાર અહીંયા મળી જાય એ રીતનો જે એનો ખોરાક હોય. દેવલોકમાં ગયા હોય તો એને અમૃત થઈ અને એને પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધાન પિતાદિ જો મનુષ્ય ભાવને પામેલા હોય તો અન્નરૂપ થઈને એને પ્રાપ્ત થાય. પશુ યોનિમાં ગયા હોય તો એને તૃણ રૂપે મળે, ઘાસ રૂપે. સર્પ યોનિમાં ગયા હોય તો વાયુ રૂપે પહોંચે છે. સતાનંદ સ્વામી શ્રાદ્ધના પ્રકારો બતાવે છે. નિત્ય શ્રાદ્ધ, દરરોજ નિયમથી કરવા યોગ્ય શ્રાદ્ધ આદિ તથા નૈમિત્તિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, સપિંડીકરણ શ્રાદ્ધ, ગોષ્ઠી શ્રાદ્ધ, પાર્વણ શ્રાદ્ધ, ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા, પૂર્ણિમા અને રવિના સમકર્મ કરવા યોગ્ય એને પાર્વણ શ્રાદ્ધ કહેવાય. તથા આઠમું શ્રાદ્ધ શુદ્ધિ શ્રાદ્ધ ઘણા વિદ્વાનો દ્વારા પિતૃતૃપ્તિને ઉદ્દેશીને સુખ સંપત્તિ માટે બ્રહ્મભોજનથી કરવાનું. તથા નિષેધાદિક કર્મના નિમિત્ત પ્રમાણે કહેલું 9મું શ્રાદ્ધ છે. દેવોને ઉદ્દેશીને 10મું શ્રાદ્ધ કહેલું. શરીર ધનાદિની પુષ્ટિ માટે કરવાનું એ પૌષ્ટિક શ્રાદ્ધ છે. તીર્થ દેશ દેશાંતરમાં જવાના સમયે જે કરવાના યોગ્ય છે તે યાત્રિક શ્રાદ્ધ. આ પ્રમાણે 12 શ્રાદ્ધો કહેલા છે. ભવિષ્ય પુરાણમાં પણ જાત જાતના શ્રાદ્ધનો ઉલ્લેખ છે. નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ, સપિંડીકરણ, પાર્વણ, ગોષ્ઠી, શુદ્ધ્યર્થ, કર્માંગ, દૈવિક, યાત્રાર્થ અને પૌષ્ટિક. આ 12માંથી મુખ્ય 4 શ્રાદ્ધ કયા છે. સપિંડીકરણ શ્રાદ્ધ પહેલું. પિતા, પિતામહ, પ્રપિતામહ આ 3ને ઉદ્દેશીને અંત્યેષ્ટિ પછી કરવામાં આવે તે શ્રાદ્ધ. મરી ગયા પછી અગ્નિ સંસ્કાર પછી જે કંઈ વિધિ કરવાનો હોય ને પછી જે શ્રાદ્ધ કરવામાં આવે એને સપિંડીકરણ શ્રાદ્ધ કહેવાય. પછી એકોદ્દિષ્ટ વર્ષમાં એકવાર માતા પિતાની મરણ તિથિએ કરવામાં આવતું શ્રાદ્ધ. ભગવાન શ્રી હરિના આશ્રિતજનો આ નિમિત્તે મંદિરમાં દર વર્ષે ઠાકોરજીનો થાળ કરાવે અથવા તિથિ બંધાવે. એને એકોદ્દિષ્ટ કહેવાય. વર્ષમાં એકવાર માતા પિતાની જે તિથિ આવતી હોય એ નિમિત્તે શ્રાદ્ધ કરવામાં આવે. પછી પાર્વણ શ્રાદ્ધ એટલે પ્રત્યેક પર્વે મનોવાંછિત કામનાની સિદ્ધિ માટે કરવામાં આવે એ શ્રાદ્ધ લો. પછી વૃદ્ધિ શ્રાદ્ધ યજ્ઞ, વિવાહ, પ્રતિષ્ઠા, યજ્ઞોપવિત, સમાવર્તન, ગર્ભાધાન, પુંસવન, શ્રીમંત, જાતકર્મથી લઈ સંન્યસ્ત દીક્ષા સુધીના સંસ્કારોને ઉદ્દેશીને કરાતું શ્રાદ્ધ એને વૃદ્ધિ શ્રાદ્ધ કહેવાય છે. યજ્ઞ હોય, વિવાહ હોય, પ્રતિષ્ઠા હોય, યજ્ઞોપવિત હોય, સમાવર્તન, સંસ્કાર, ગર્ભાધાન એ વખતે જે આપવામાં આવે એને વૃદ્ધિ શ્રાદ્ધ કહેવાય. વૃદ્ધિ શ્રાદ્ધ તો 12 શ્રાદ્ધ બતાવેલા શાસ્ત્રોમાં મુખ્ય 4 છે. આ બધા શ્રાદ્ધોમાં શ્રેષ્ઠ તો ભગવાન શ્રી હરિને નિત્ય થાળ ભોગથી તૃપ્ત કરવા એ છે. અન્ય શ્રાદ્ધો નૈમિત્તિક છે.
આપણા ધર્મગ્રંથો કહે છે કે જેના કુળમાં એક એકાંતિક ભગત પાકે અને સંસાર તજીને સાધુ થાય એને શ્રાદ્ધ માત્ર કરી લીધા, કારણ કે તે નિત્ય અહોનિશ ભક્તિ અને પરોપકારમાં લાગેલો હોવાથી એના કુળના 71 શત એટલે 101 પર્યાનો ઉદ્ધાર થાય છે. સામાન્ય રીતે જન સમાજમાં ભાદરવા વદ પક્ષને શ્રાદ્ધ પક્ષ તરીકે કહ્યો છે, પરંતુ તે સિવાય પણ વર્ષ દરમિયાન અમુક તિથિ, નક્ષત્ર યોગ વગેરેને ઉદ્દેશીને શ્રાદ્ધ થતા હોય છે. આ વિશે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ મિતાક્ષરામાં પાર્વણ અને એકોદિષ્ટ શ્રાદ્ધ સિવાયના પણ નિત્ય, નૈમિતિક અને કામ્ય શ્રાદ્ધો કહ્યા છે. વર્ષ દરમિયાન રોજ અમુક નક્કી ઋતુ, તિથિ કે પર્વમાં જે શ્રાદ્ધ કરવામાં આવે તેને નિત્ય શ્રાદ્ધ કહે છે. અમાસ, આઠમ વગેરેનું શ્રાદ્ધ. શ્રાદ્ધ અન્ન ફક્ત પોતાના કુટુંબ પરિવારના સભ્યો જ આરોગી શકે છે. મિત્ર વર્ગ કે અન્ય ગ્રસ્તો માટે શ્રાદ્ધ અન્ન જમવાનું પ્રાયશ્ચિત કહ્યું છે. શ્રાદ્ધનું અન્ન પોતાના કુટુંબ પરિવારના સભ્યો જ ખાઈ શકે, બીજા નહીં. બીજા જમે તો એનું પ્રાયશ્ચિત કરવું પડે છે. ત્યાગી સાધુ માટે તો શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે સંસ્કારેષુ ન ભોક્તવ્યમ ગર્ભાધાન મુખેશુ તેહિ પ્રેત શ્રાદ્ધેષુ સર્વેષુ શ્રાદ્ધે ચ દ્વાદશાહિકે. નૈષ્ટિક બ્રહ્મચારી ને સાધુ એમને ગર્ભાધાન આદિ જે સંસ્કાર તેમને વિશે જમવું નહીં, તથા એકાદશા પ્રયંત જે પ્રેત શ્રાદ્ધ એને વિશે પણ જમવું નહીં, અને દ્વાદશા શ્રાદ્ધને વિશે જમવું નહીં. સાધુને પણ, ત્યાગીને કે બ્રહ્મચારીને પણ જમવું નહીં શ્રાદ્ધનું અન્ન. આ શ્લોકના ભાષ્યમાં સતાનંદ સ્વામી કહે છે કે મનુષ્યના 16 સંસ્કાર ગણાવ્યા છે. એ નિમિત્તે કોઈ ભોજન લેવા નિમંત્રણ આપે તો સ્વીકારવું નહીં, કારણ કે ગર્ભાધાન, પુંસવન, સીમંત, જાતકર્મ, નામકરણથી માંડી ઠેઠ અગ્નિ સંસ્કાર સુધીના સંસ્કારને ઉદ્દેશીને કોઈ અન્ન ભોજન આપતું હોય તે જો કોઈ ગ્રસ્ત સ્વીકારે તો એને પણ પ્રાયશ્ચિત કરવું પડે. તો ત્યાગી સાધુએ તે લેવાય જ કઈ રીતે? એટલે સાધુ બ્રહ્મચારી વગેરે એનું ભક્ષણ કરે તો એને અધિક દોષ લાગે છે. એ અભિપ્રાયથી સાધુ બ્રહ્મચારીના ધર્મમાં આ શ્લોકથી વિશેષ સ્પષ્ટતા કરી છે. શ્રાદ્ધ કેવળ મૃત પિતૃઓનું જ થાય છે. અથર્વવેદમાં કહ્યું છે કે જે પિતૃઓના અંત્યેષ્ટિ સંસ્કાર જમીનમાં દાટીને કર્યા છે, જેને જંગલમાં કાષ્ટની જેમ મૂકી દીધા, જેનો વિધિવત અગ્નિ સંસ્કાર કર્યો છે, અને જે પિતૃઓ પિતૃલોકમાં પહોંચી ગયા છે, એ સર્વને હે અગ્નિદેવ હવી ખાવા માટે બોલાવી આપો. અહીં શ્લોકમાં કહેલા નિખાત, પરોક્ત વગેરે વિશેષણો મૃત પિતૃઓમાં જ ઘટે છે, જીવિતમાં નહીં. શ્રાદ્ધ છે એ મરી ગયેલા માટે જ હોય, જીવતા માટે નહીં. વેદ મંત્રોમાં અગ્નિદગ્ધ, અગ્નિસ્વાત વગેરે વિશેષણો મૃત પિતૃઓને ધ્વનિત કરે છે. જીવિત પિતાનું શ્રાદ્ધ થઈ ન શકે. ધારો કે કોઈના પિતા મૃત્યુ પામ્યા છે, પ્રપિતામાં પણ મૃત્યુ પામ્યા, પરંતુ પિતામાં જીવિત છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોનું શ્રાદ્ધ કરે ને કોનું શ્રાદ્ધ ન કરે? પિતાજી ધામમાં જતા રહીએ, એના પિતાજી જીવે છે, તો ભાઈ કોનું શ્રાદ્ધ કરવું ને કોનું? આ માટે ધર્મસિંધુમાં સ્પષ્ટીકરણ કરતાં કહ્યું શ્રાદ્ધ મૃત પિતા અને મૃત પ્રપિતામહનું કરવું.
દાદાના દાદા એનું કરવું અને જે પિતા ધામમાં ગયા એનું, પણ જે દાદા હોય એનું નહીં, જીવતા હોય તો પિતામહનું ન કરવું, કારણ કે તેઓ હયાત છે. આ જ રીતે કોઈના પિતા જીવિત હોય અને પિતામહ પ્રપિતામહ મૃત્યુ પામ્યા હોય ત્યારે પુત્ર મૃતનું શ્રાદ્ધ કરે, જીવિતનું નહીં. માતા પિતાના શ્રાદ્ધ નિષેધ સાથે 3 પેઢીઓ જ શ્રાદ્ધમાં લેવાય છે. પિતામહ, પ્રપિતામહ અને વૃદ્ધ પ્રપિતામહ. મૃત્યુ પછી પોતાની પાછળ પોતાના પુત્રો શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કરશે જ એવો માતા પિતાને પોતાના પુત્રોમાં વિશ્વાસ ન હોય તો જીવત ક્રિયા કરાવી શકે છે. હા, ખબર હોય કે આ છોકરો નાલાયક છે, આપણે ગયા પછી કરશે જ નહીં, તો પછી જીવતા કરે છે ને અત્યારે, હા, તો જીવતા કરાવી લેવાનું. પણ એમાં શ્રાદ્ધ જેવો વિધિ નથી. મુંડન, પિંડદાન કે તર્પણ મૃત પિતૃઓ પાછળ થઈ શકે, જીવિત પાછળ નહીં. જે મરી ગયેલાને પાછળ શ્રાદ્ધ કરે જે વિધિ કરે એવો નહીં. અંત્યેષ્ટિ સંસ્કાર પછી પ્રેતસાદ, અવગતિ, સરવણું, હરામણું કે ને, કુંવારાને લીલ પરણાવવા, ગાયને પૂંછડે જળ અભિષેક કરીને ગોદાન આપવું અને ગાયનું પૂંછડું ઝાલી જીવ વૈતરણી નદી ઉતરી ગયો એમ માનવું ને જો ગોદાન ન અપાય તો અવગત્ય ગયેલા જીવને સુરધન પાળીઓ કરીને બેસાડવો. કુળમાં કોઈ કાણું કુબડું જન્મે કે પુરુષ વાંજીઓ મરે તો સુરાપુરા કોઈ પાસે એમ માનવું વગેરે ભય પ્રકારને બાજુ પર રાખી ફક્ત એક સર્વ કરતા પરબ્રહ્મ પરમાત્માનો અનન્ય આશરો કરવો જોઈએ. આવી બધી માન્યતા છોડી દેવાની કે આવી રીતે થયું એટલે આવું થયું છે, હુરધન નડે, ભગવાનના ભગતને એવું માનવાનું નહીં. ભગવાન સ્વામિનારાયણે કુળદેવી કે કુળદેવતાને લાપસી, ઝારણ વગેરે કરવાનો આદેશ ક્યારેય આપ્યો નથી. સર્વશક્તિમાન પરમાત્માની ભક્તિ, સેવા, પૂજામાં બધી જ શક્તિઓનું પૂજન અને વંદન સમાવિષ્ટ થઈ જાય છે. તેમ છતાં ભગવાન શ્રીએ પંચદેવને પૂજ્યપણે માનવા આદેશ પણ આપ્યો છે. વિષ્ણુ, શિવો, ગણપતિ, પાર્વતી, સૂર્યનારાયણ, પંચદેવને માનવા. આ પંચદેવના પૂજનમાં 33 કરોડ દેવતા સમાવિષ્ટ થઈ જાય છે. ઘણાને શંકા રહેતી હોય છે કે ગયા તીર્થમાં જઈને પિંડદાન કર્યા વિના પિતૃ મોક્ષ ન થઈ શકે અથવા કુંવારા મૃત્યુમાં લીલ પરણાવવા જ પડે વગેરે આવું કહે છે ને માણસો. પરંતુ ભગવાન શ્રી હરિને અનન્ય નિષ્ઠાવાન આશ્રિત જનને માટે આ બધી પ્રક્રિયા નિરર્થક ઠરે, કારણ કે એવા ભક્તને ઘેર જેને જન્મ ધારણ કર્યો એની અવગતિ સંભવિત જ નથી. તે વાસનિક હોય તો પણ ભગવાન એને અન્ય જન્મ ધરાવી નિર્વાસની કરે છે. સત્સંગી જીવનમાં શ્રાદ્ધ વિધિનો મહિમા બતાવેલો છે કે તીર્થ આદિમાં અને પોતાના ઘરમાં પણ મૃત્તિકા અને ગોમયથી લીપેલી સંસ્કારવાળી ભૂમિના દક્ષિણ દિશાના ભાગમાં લગારેક નીચેના દેશમાં પ્રયત્નપૂર્વક શ્રાદ્ધ કરે. જે સ્થાનમાં તુલસીના વનની છાયા હોય તે સ્થાનમાં પિતૃઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું. જે પુરુષ ગયાશીર નામક તીર્થમાં સમડીના પગના પ્રમાણથી પિંડ આપે તે પુરુષ 7 ગોત્રના 101 કુળનો ઉદ્ધાર કરે છે. પિતાના ગોત્રના 24, માતાના ગોત્રના 20, ભારિયાના ગોત્રના 16, બહેનોના ગોત્રના 12, દીકરીના ગોત્રના 11, પિતાના બહેન એટલે ફોઈના ગોત્રના 10, માતાની બહેન માસીના ગોત્રના 8. આ ક્રમથી 7 ગોત્રના ક્રમથી કુલ 101 થાય. દર વર્ષે પિતૃઓની તૃપ્તિ માટે 96 શ્રાદ્ધો પણ કરવામાં આવે છે એમ મહર્ષિઓ કહે છે.
તો 96 શ્રાદ્ધ ક્યાં? તો 12 અમાવાસ્યા, 14 મનવાદી તિથિ, પછી 4 યુગની તિથિઓ, 12 સૂર્યના મેષ આદિ રાશિ સમકરણ દિવસો, 13 વિધૃતિ યોગો, 13 વ્યતિપાતના યોગો, ભાદ્ર માસના કૃષ્ણ પક્ષના 16 દિવસો, સપ્તમી અને નવમીથી સંબંધિત 12 અષ્ટકાઓ. આ પ્રમાણે સનનું શ્રાદ્ધ દિવસો જાણવા. અમાસ આદિ શબ્દોથી પ્રતિવર્ષ આ તિથિઓમાં કર્તવ્ય શ્રાદ્ધો જાણવા. ભાદરવાદી ત્રયોદશી અને મઘા નક્ષત્રમાં ચંદ્ર હોય ત્યારે, હસ્ત નક્ષત્રમાં સૂર્ય હોય ત્યારે ગજ છાયા નામનો યોગ કહેલો છે અને યોગમાં શ્રાદ્ધ મહાફળને આપનારું થાય છે. ભાદરવાદી ત્રયોદશી ને મઘા નક્ષત્રમાં ચંદ્ર હોય અને હસ્ત નક્ષત્રમાં સૂર્ય હોય ત્યારે ગજ છાયા નામનો યોગ કહેલો છે. તેથી તમે શ્રાદ્ધ કરો તો મહાફળને આપનારું કહેવાય છે. તો વાલા ભક્તજનો, આ રીતે શ્રાદ્ધનો દરેક શાસ્ત્રોની અંદર મહિમા બતાવવામાં આવ્યો છે. તો બાકીના શ્રાદ્ધ વિશે આપણે કાલે જાણીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.